નાણાકીય વર્ષ રાજ્યના 2026-27 માટે 4 લાખ કરોડથી વધારેનું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું. 5મી વખત બજેટ રજૂ કર્યું છે અને બજેટમાં જે કંઈ પણ છે બપોરનું ચાલી રહ્યું છે. બજેટમાં મોટા ભાગે વિપક્ષ કહી રહ્યું છે કે ગામડાને સ્પર્શતું બજેટ નથી, માત્ર શહેર અને જે સ્પોર્ટ્સનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે તેના માટે વધુ ફાળવણી થઈ છે. 4,08,053 કરોડનું આ બજેટ અને 1184 કરોડની પુરાંતવાળું આ બજેટ નાણામંત્રીએ રજૂ કર્યું, જેમાં રોજગારીની વાત હતી, ખેડૂતોની માટેની યોજનાઓની વાત હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે ગામડાઓ સુધીના પ્રોજેક્ટની વાત કરવામાં આવી, જે દરેક યોજનામાં દર વર્ષે ફાળવણી થાય છે. પણ કોમનવેલ્થ અને ઓલિમ્પિક તરફ ખાસ જોગ જોવા મળ્યો, કેમ કે અમદાવાદમાં 2036માં ઓલિમ્પિકના આયોજન માટેના પ્રયાસો થઈ રહ્યા છે, ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. તો અમદાવાદને ઓલિમ્પિક સિટી તરીકે વિકસાવાશે જો યજમાની મળી તો. અમદાવાદના રોડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 1,278 કરોડની ફાળવણી થઈ છે અને બજેટમાં 3.15 લાખ આવાસ પૂરા પાડવાની જોગવાઈ છે. આવાસ યોજના હેઠળ આવાસ માટે 4,272 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.